કાર્યક્રમને આગળ વધારતા અમારા આમંત્રણને માન આપી પધારેલ લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થના લાયન ચંદ્રકાંતભાઈને પ્રસંગોચિત વક્તવ્ય માટે આવકારું છું. અધ્યાપકગણ, સંચાલકો, આ સુંદર હરીફાઈનું આયોજન કરવા બદલ અને વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેવા બદલ હું સર્વેને અભિનંદન આપું છું અને આ કાર્ય પૂરું થાય તેની પ્રત્યે ઈચ્છા છે. આ કાવ્ય પઠન છે, મને એક કાવ્ય આવડે છે. હવે તમારા પસંદમાં બેસી શકે કે મને ખબર નથી, પણ એ કાવ્ય હું તમારી પાસે રજૂ કરીશ. આ કાવ્ય બોલતા પહેલા હું એટલું જરૂર કહીશ, આ એવું કાવ્ય છે કે માણસ કોઈ વાર હતાશ થઈ ગયો હોય, એને કોઈ જિંદગીમાં નવા રસ્તા દેખાતા ન હોય, ત્યારે આ કાવ્યનું જો પઠન કરવામાં આવે તો તે ઊભો થઈ શકે છે અને જીવનના ઘણા દ્વારો એમને ખુલી જાય છે. માનું છું તમને રસ પડશે. મરણ તો નિશ્ચિત છે જ, મરણ તો નિશ્ચિત છે જ, તો પછી બેસી શેર એવું આ લાંબા જીવનના અંધકારમય દિવસોમાં નકામા નામ વગર અને નેમ વગર. જીવન તો દેવ દીધો ભાર છે, નિરખી લે, નિહાળી લે, સ્થિર થઈ એક નિષ્ઠાથી નિભાવી લે. શોખનો મારો હારતો ના, પાપનો બીજો ડગત બચતો ના, પણ સ્થિર પગલે આગળ વધ, આગળ અને ઊંચે ધ્યેય સિદ્ધ થાય ત્યાં સુધી. માનું છું કે બધાને રસ પડે.